ભાવનગરમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કરનાર ખૂનીનો પર્દાફાશ। ભવ્ય રબારી, પૃથા રબારી અને નૈનાબેન રબારી આ 3 લોકો છે એ 4 નવેમ્બર 2025ના રોજ તેમના ઘરેથી ગુમ થયા। ત્યારબાદ ઘણી શોધખોળ ચાલી અને તારીખ 16 નવેમ્બરે તેમના ઘરથી દૂર 20 ફૂટ જમીનમાં દાટેલા તેમના મૃતદેહ મળી આવ્યા। બધી જ કાર્યવાહી થયા પછી ખબર પડી કે આ ખૂની ખેલ છે અને અંજામ આપનાર અન્ય કોઈ વ્યક્તિ નહીં, પરંતુ આ પરિણીતાનો પતિ શૈલેષ ખાંભલા જ છે કે જેઓ ફોરેસ્ટ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે। ભાવનગરમાં રહેતા અને એસીએફની ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને તેમના બાળકો છે અચાનકથી ગુમ થયા અને ગુમ થયાના 12 દિવસ પછી તેમનો મૃતદેહ છે એ જમીનમાંથી દટાયેલો મળી આવ્યો। આ સમાચારે ખૂબ જ વેગ પકડ્યું, કારણ કે તેમના જે મૃતદેહ છે એમના જ ઘર એટલે કે ફોરેસ્ટના ક્વાર્ટરથી નજીકની જમીનમાં દટાયેલા મળી આવ્યા। શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ પોતાની પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ છે 7 તારીખે નોંધાવી હતી અને ત્યાર પછી વધારે પોલીસ તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું કે તેને પોતે જ આખો ખૂની ખેલ છે રચ્યો હતો। પોતાના જ પરિવારના સભ્યોને આટલી નિર્દયતાથી મારી નાખવા પાછળના કારણો શું હોઈ શકે, આ વિશે જણાવતા નૈનાબેનના પિતરાઈભાઈએ જણાવ્યું હતું કે મારી બહેન અને તેમના બાળકો છે ગુમ થયાની ફરિયાદ કરી અને તેમના બાળકો છે ગુમ થયા છે આ વિશેની એમને જાણ છે 5 તારીખે કરવામાં આવી હતી, જ્યારે 6 તારીખે તેઓ પોતાના પરિવાર સાથે ભાવનગર આવી પહોંચ્યા હતા। વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની બહેન અને બંનેવીના લગ્નને 15 વર્ષ થયા હતા અને તેમની વચ્ચે કોઈ જ તકલીફ જણાતી ન હતી। તેમના બંનેવીની ઘણી વખત અલગ અલગ જગ્યાએ બદલી થતી રહેતી હતી, ત્યારે તેમની બહેન છે તેમના બાળકો સાથે ઘણી વખત એમની સાથે રહેવા જતી હતી, તો ઘણી વખત તેઓ સુરત પોતાના પરિવાર સાથે પણ રહેતા હતા। તેમના કહેવા અનુસાર તે માત્ર તેમના બંનેવી જ નહીં, તેમની સાથે અન્ય લોકો પણ આ હત્યામાં જ સંડોવાયેલા હશે, કારણ કે મૃતદેહ છે એમને પથ્થરથી બાંધી અને જમીનની અંદર દાટવામાં આવ્યા હતા। પોતાના જ પરિવારના સભ્યોની હત્યા કરવા પાછળના કારણો શું હતા અને આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યું તે વિશે હજુ પોલીસ તપાસ ચાલુ જ છે, ત્યારે અમે આ તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। આના ઘટના વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।